આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે છે અને રાજકોટમાં એક એવું મ્યુઝિયમ આવેલું છે કે જ્યાં દેશ વિદેશની અલગ અલગ કલ્ચરની ઢીંગલીઓનું એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અને આ મ્યુઝિયમને કહેવાય છે ડોલ્સ મ્યુઝિયમ, જે ખાસ નાના બાળકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે અને ખાસ જે દેશ અને વિદેશમાં જે કલ્ચર છે એ પણ અહીંયા એની ઝાંખી જોવા મળે છે. તો ચાલો વિઝિટ કરીએ. મારું નામ કીર્તિ રાવલ છે. મ્યુઝિયમમાં 108 દેશની 1000 થી પણ વધારે ડોલ છે. આ બધી ડોલ ગિફ્ટ આવી છે અલગ અલગ રોટરી ક્લબ માંથી. કયા દેશમાં લોકો કેવી રીતે રહે છે, એનો પહેરવેશ કેવો છે, એ બધું આપણે આ ડોલના માધ્યમથી શોકેસમાં બતાવ્યું છે. તમે જોશો શોકેસમાં ખાલી ડોલ નથી પણ પૂરા વર્લ્ડનું કલ્ચર છે. જે તે દેશની ડોલ છે એ જ શોકેસમાં કલ્ચર બતાવ્યું છે કે તેની આબોહવા કેવી છે, એ લોકો કેવી રીતે રહે છે. મ્યુઝિયમ 2004 થી આપણા જયારે નાયબ વડાપ્રધાન અડવાણીજી હતા એમને ઓપનિંગ કર્યું છે. 2004 થી છે મ્યુઝિયમ. મેન્ટેન તો થઈ જાય છે મેડમ, બધી સરસ. અમારે 5 જણનો સ્ટાફ છે. સવારે હોય છે કે કેવી? હા, સવારે 10 થી 6:30 સુધી એન્ટ્રી ટિકિટ મળે છે અને 7 વાગે અમે મ્યુઝિયમ ક્લોઝ કરી છે. એન્ટ્રી ફી 30 રૂપીસ, પર હેડ 30 રૂપીસ છે. એનઆરઆઈ હોય તો 100 રૂપિયા છે. અમારા જે સરોએ બનાવ્યું છે દીપકભાઈ અગ્રવાલ, એ લોકો 4 ધામ યાત્રા કરવા ગયા હતા ત્યારે એમની ડોટર બહુ નાની હતી. તો પૂરા રસ્તે કહેતી હતી કે પપ્પા હું થાકી ગઈ, તેડી લો મમ્મી, તેડી લ્યો. તો કે બેટા મારી આંગળી પકડીને ચાલીશ તો દિલ્હી જાશું ત્યાં તને હું ડોલ્સ મ્યુઝિયમ બતાવીશ. ત્યારે એશિયામાં 2001 ની વાત કરું છું, એશિયામાં એક દિલ્હીમાં જ ડોલ્સ મ્યુઝિયમ હતું. તો કેદારે ચડી ગઈ, એકેય વાર ન કીધું કે હું થાકી ગઈ છું. દિલ્હી પહોંચ્યા, મંડે હતો, મ્યુઝિયમ બંધ હતું અને બીજા દિવસે સવારે રાજકોટની એ લોકોની ફ્લાઇટ હતી. તો રોવા માંડી કે પપ્પા તમે પૈસા બચાવવા માટે જૂઠું બોલતા હતા, ડોલ્સ મ્યુઝિયમ તો કોઈ દિવસ ક્યાંય હોય જ નહીં. એટલે અમારા સરે એને પ્રોમિસ કર્યું કે બેટા પપ્પા કોઈ દિવસ જૂઠું ન બોલે, હું તારા માટે રાજકોટમાં મ્યુઝિયમ બનાવીશ. તો ઘરે પહોંચી ગયા. પછી આ થોડોક ટાઈમ જતો રહ્યો ત્યારે એક દિવસ અચાનક એને એમ કીધું કે પપ્પા તમે પ્રોમિસ કર્યું હતું કે તારા માટે મ્યુઝિયમ બનાવીશ, તો લાવો મારું મ્યુઝિયમ ક્યાં છે. તમારા સર તો ભૂલી ગયા હતા. તો તરત એને, ત્યારે આપણે સ્માર્ટફોન નહોતા તો મેલ કરવા પડતા હતા, લેટર લખવા પડતા હતા. થોડા દેશમાં થોડા દિવસે હરરોજ મેલ કર્યા, લેટર લખ્યા કે હું કોઈ રાજા કે નવાબ નથી પણ મારી દીકરી માટે મારે મ્યુઝિયમ બનાવવું છે. જો આપણા ક્લબની કોઈ એવી સ્પેશિયલ ડોલ મને મોકલો. ઓલ ઓવર વર્લ્ડ માંથી કચરાથી માંડી સોનાના તાર તક સુધી બધી ડોલ ગિફ્ટ આવી છે. આ જીબ્રા પૂરા વર્લ્ડમાં આવા 5 જીબ્રા જ બન્યા છે. એમાંનો એક આપણા મ્યુઝિયમમાં છે. એક ઇંગ્લેન્ડના પ્રિન્સ આ જીબ્રા ઉપર બેસીને મોટા થયા છે. જીબ્રા ત્યાંના ઇંગ્લેન્ડના સ્પેશિયલ ડિઝાઇનરે ડિઝાઇન કર્યો છે. આ જીબ્રા બનાવવા માટે 2500 પાઉન્ડનો ખર્ચો થતો હતો. તો ત્યાંના અમારા રોટરીના સ્કૂલના બાળકોએ એવો નિયમ અપનાવ્યો, એ લોકો 7 દિવસ સુધી 7 સ્કૂલના બાળકો ભેગા મળી યુનિફોર્મ પહેર્યા વગર સ્કૂલે ગયા. ત્યાં એવું હોય કે યુનિફોર્મ પહેર્યા વગર તમે સ્કૂલે જાઓ તો તમારે ત્યાં ફાઇન ભરવો પડે, 5 પૈસા 10 પૈસા. તો જ્યાં સુધી 2500 પાઉન્ડ ભેગા ન થયા ત્યાં સુધી તેમને એ નિયમ અપનાવ્યો અને પછી બધા એના ફાઇનના પૈસામાંથી આ જીબ્રા બનાવ્યો છે. સ્પેશિયલ હેલિકોપ્ટરમાં એ મૂકવા આવ્યા હતા અને આને રાજકોટ લાવવાના હતા એટલે બાળકોએ આનું નામ રાજ આપ્યું છે.